નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષે ગ્રામીણ પોસ્ટ ઓફિસોમાં મિત્રો જે ટપાલ સેવા છે, જે કુરિયર સેવા છે, તેને ઘરે ઘરે પહોંચાડવા માટે દર વર્ષે મિત્રો પોસ્ટ વિભાગમાં ગ્રામીણ ડાક સેવકોની ભરતીનું આયોજન કરવામાં આવે છે। આ ભરતી મિત્રો ડાયરેક્ટ ધોરણ 10 પાસની ટકાવારી પર જ થતી હોવાથી અને વધારે ટકા મેળવતા કર્મચારીઓ જે છે તે મિત્રો આમાં લાગતા હોવાથી, ઉમેદવારો આમાં પસંદ થતા હોવાથી આ ઉમેદવારો વધુ અભ્યાસ અર્થે અથવા તો કોઈ સારી નોકરી મળે તો જલ્દીથી છોડીને જતા રહેતા હોય છે। તેના લીધે દર વર્ષે મિત્રો આ જીડીએસની હજારોની સંખ્યામાં જગ્યાઓ ખાલી રહેતી હોય છે। આથી ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા જીડીએસની દર વર્ષે જગ્યાઓ બહાર પાડવી પડે છે। મિત્રો દર વર્ષે મિત્રો જે ટ્રેન્ડ છે તે પ્રમાણે એપ્રિલ મે સુધીમાં મિત્રો જે છે તે જગ્યાઓ ભરી દેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીનું આયોજન સમગ્ર દેશમાં મે એપ્રિલ અને દરમિયાન થયું હતું, જેના લીધે મિત્રો આ ભરતી હવે લેટ થઈ છે અને હવે ટૂંક જ સમયમાં એટલે કે 15 જુલાઈથી મિત્રો ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા જીડીએસની જે છે તે 30,000 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે। જાણીએ વિડીયોમાં વિગતવાર કેટલી જગ્યાઓ માટે આ નોટિફિકેશન બહાર આવશે, જેમાં સૌપ્રથમ કઈ રાજ્ય સરકાર દ્વારા મિત્રો જે છે તે આ ભરતી ભરવામાં આવશે, ગુજરાતમાં ક્યારે આવશે આની ભરતી, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। સાથે એ પણ જાણીશું કે જીડીએસ માટે શું હોય છે શૈક્ષણિક લાયકાત, કેટલો હોય છે પગાર, કેવી હોય છે નોકરી, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો અને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન, સરકારી કર્મચારી, પેન્શનર્સ યોજનાઓના પરિપત્રો અને વિવિધ ભરતીઓના પરિણામ સાથે ભરતીને લગતા જનરલ નોલેજના વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ રિક્રુટમેન્ટ 2024માં ધોરણ 10 પાસ માટે પોસ્ટ વિભાગમાં 30,000 કરતાં વધારે જગ્યાઓ માટે ગ્રામીણ ડાક સેવકની ભરતી 15 જુલાઈથી સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે। ક્યારે કરી શકાશે અરજી? તો મિત્રો આ ભરતીની જે અભિયાન છે તેમાં મિત્રો 30,000 જેટલી જગ્યાઓ સમગ્ર દેશભરમાં ભરવાની છે। ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષે બહાર પડાતી ગ્રામીણ ડાક પોસ્ટ સેવકની ભરતીથી લાખો લોકો રાહ જોઈને બેઠા હોય છે। પોસ્ટ વિભાગે આ વર્ષની ગ્રામીણ પોસ્ટ સેવકની ભરતીની જાહેરાત કરી દીધી છે। અહેવાલ અનુસાર આ ભરતી અભિયાનમાં કુલ 30,000થી વધુ જગ્યાઓ સમગ્ર દેશમાં ભરવામાં આવશે। આ ભરતી માટે ઓનલાઈન અરજી 15 જુલાઈથી શરૂ થશે। અરજી પોસ્ટ વિભાગની વેબસાઇટ indiapost.gov.in પર જઈને કરવાની રહેશે। આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ એટલે કે જીડીએસ પીસીસી પીએઈ રવિ પહવાના કાર્યાલય તરફથી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ અને જનરલ પોસ્ટ માસ્ટર મેનેજર સીપીટી બેંગલુરુ હૈદરાબાદ યુનિટને આજે છે તે નિર્દેશ જાહેર કર્યા છે। એટલે કે મિત્રો સૌપ્રથમ હૈદરાબાદમાં એટલે કે તેલંગાણામાં આ ભરતી 15 જુલાઈના રોજ બહાર પડવાની છે। ત્યારબાદ મિત્રો ક્રમશઃ અલગ અલગ રાજ્ય સરકારો જે છે તે મિત્રો પોતાના રાજ્યમાં પોસ્ટ વિભાગમાં ખાલી જગ્યાઓ માટે જીડીએસની જે ભરતી બહાર પાડવામાં આવી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 2024 અંતર્ગત જુલાઈના બીજા સપ્તાહમાં ભરતી નોટિફિકેશન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ ક્રમમાં નિર્ધારિત સમયમાં મર્યાદાની અંદર તમામ ડિવિઝન દ્વારા ડેટા એન્ટ્રી, વેકેન્સી ફ્રીઝિંગ, ડે એન્ટ્રી રીચેકિંગ અને પછી નોટિફિકેશન જાહેર કરવા જેવા કાર્યો પૂર્ણ કરવામાં આવશે। તેમાં કહેવાયું છે કે ગ્રામીણ પોસ્ટ સેવક જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન 15 જુલાઈએ જાહેર કરવામાં આવશે। વાત કરીએ તો મિત્રો ભરતીની જગ્યાઓની, તો મિત્રો હાલમાં સૌપ્રથમ મિત્રો 30,000માંથી જે જગ્યાઓ છે તેમાં સૌપ્રથમ તેલંગાણામાં 700 જગ્યાઓ માટે આ ભરતી આવવાની છે। ગુજરાતમાં હાલમાં જીડીએસની મિત્રો જે છે તે પ્રમાણે જે છે તે 1000થી 1200 જગ્યાઓ જીડીએસની ગુજરાતમાં પણ ખાલી છે। તો ગુજરાતમાં પણ મિત્રો ઓગસ્ટ મહિનાના જે છે તે બીજા સપ્તાહ સુધીમાં એટલે કે 15 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં પણ જીડીએસની ભરતીઓ જે છે તે આવી શકે છે, જેમાં 1000થી 1200 જગ્યાઓની ભરતી થઈ શકે છે। આ ભરતી ફક્ત ધોરણ 10માં મેળવેલ ટકાવારીને આધારિત થતું હોવાથી જે ઉમેદવારોએ ધોરણ 10માં વધારે મેરિટ મેળવેલ હોય એટલે કે ટકાવારી મેળવેલ હોય તેવા ઉમેદવારોને ડાયરેક્ટ જે છે મેરિટના આધારે રિક્રુટમેન્ટ આપી દેવામાં આવે છે। આ ભરતીમાં કોઈપણ જાતની લેખિત પરીક્ષા અથવા તો કોઈપણ જાતની મૌખિક પરીક્ષા લેવામાં નથી આવતી। ફક્ત અને ફક્ત ધોરણ 10માં મેળવેલા ટકાવારીના આધારે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને આવા કર્મચારીઓને જીડીએસનું કામ આપી દેવામાં આવે છે। જીડીએસની વાત કરીએ તો ગ્રામીણ ડાક સેવકોનું કામ જે તે જિલ્લાની જીપીઓથી જે છે તે મિત્રો જીપીઓમાં આવતા તમામ ગ્રામ્ય લેવલની જે પોસ્ટ ઓફિસો છે તેમાં મિત્રો પોતાના ગામો અને આજુબાજુના ગામમાં જે ગામો જેટલા પોસ્ટ ઓફિસમાં આવતા હોય તેમાં પત્ર વ્યવહાર, કુરિયર વ્યવહાર અને જે તે મિત્રો એલઆઈસી સાથે જ મિત્રો બેંકોના જે કાર્ડ્સ વગેરે જેવા જે કુરિયર આવતા હોય તે તમામ કુરિયરો જે તે વ્યક્તિ સુધી ઘરે ઘરે જઈને પહોંચાડવાનું હોય છે। સામાન્ય રીતે જીડીએસનો જે નોકરીનો સમયગાળો હોય છે તે મિત્રો 4 કલાકનો હોય છે, એટલે કે સવારે 10થી લઈને બપોરે 2નો હોય છે। પગાર ધોરણની વાત કરીએ તો જીડીએસને મિત્રો 3 વર્ષ સુધી 10,000 રૂપિયા પ્રતિ માસ પગાર મળતો હોય છે। ધોરણ 12 પાસ ઉપર જો કરેલું હોય અને મેલ ગાર્ડ હોય તો તેમને 12,000 રૂપિયા પ્રતિ માસ પગાર મળતો હોય છે। મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ જીડીએસ માટે અને મેલ ગાર્ડ માટે ધોરણ 12 પાસ રાખવામાં આવે છે। મિત્રો વાત કરીએ અન્ય લાભોની તો 10,000 રૂપિયા પ્રતિ માસ પગારની સાથે સાથે ઓફિસ જણાવણી ભથ્થું, સ્ટેશનરી શુલ્ક, બૂટ ભથ્થું, રોકડ વાહન વ્યવહાર ભથ્થું, મોંઘવારી ભથ્થું અને તબીબી ભથ્થું એમ કરીને કુલ
14 થી 15 હજાર રૂપિયા માસિક જીડીએસને પગાર હાલના સમયે મળવાપાત્ર હોય છે. આ નોકરી ખૂબ જ સારી છે, કારણ કે 4 કલાકથી વધારે નોકરી કરવાની હોતી નથી અને ત્યારબાદ 3 વર્ષ બાદ આપ જે છે તે મિત્રો પોસ્ટલ આસિસ્ટન્ટ માટેની જે ખાતાકીય પરીક્ષા છે તે આપી અને પાસ કરી અને પોસ્ટલ આસિસ્ટન્ટ એટલે કે પોસ્ટ માસ્ટરની જે છે તે મિત્રો નોકરી મેળવી શકો છો, જેમાં 2400નો ગ્રેડ પે છે. ખૂબ જ સારી આ નોકરી છે, કારણ કે સીધો 2400નો ગ્રેડ પે એટલે હાલના સમય સંજોગ પ્રમાણે તેમાં 40,000 જેટલો પગાર બનતો હોય છે. તો જીડી